નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 1100 કરોડ રૂપિયાના બાયબેકના વિશે વાત કરવાના છે. જે કંપનીના ક્વાર્ટર 4માં નફામાં 9% વધારો થયો છે અને આ કંપની છે આપણી અમદાવાદની ઝાયડસ લાઈફ સાયન્સ. તો આ શેર વિશે આપણે અને બાયબેક વિશે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે આ કંપનીના શેર હોય તો તમે પણ આ બાયબેકમાં પાર્ટિસિપેટ કેમનું કરવું એ અને રેકોર્ડ ડેટ બંને વિશે માહિતી મેળવી શકો. તો મિત્રો, વાત કરીએ, કંપનીએ 1100 કરોડ રૂપિયાના શેર બાયબેકને મંજૂરી આપવાની સાથે અપેક્ષા કરતા વધુ મજબૂત ક્વાર્ટર પરિણામો જાહેર કર્યા છે. બાદ જેમાં પ્રોફિટ, રેવન્યુ અને માર્જિન મામલે શેર બજારના એક્સપર્ટના અંદાજને પણ પાછળ છોડી દીધો છે. કંપનીની જાહેરાત બાદ મંગળવારે 19 મેના રોજ ઝાયડસ લાઈફ સાયન્સના લિમિટેડના શેરમાં 5%થી વધુનો ઉછાળો આવ્યો હતો. એટલે કે 1100 કરોડ રૂપિયાનો બાયબેક તો કરવાની જ છે કંપની, પણ માર્ચ ક્વાર્ટરના પરિણામો એક્સપર્ટના અંદાજને પણ પાછળ મૂકતા જોરદાર જાહેર કર્યા છે. મંગળવારે એટલે કે ગઈકાલના દિવસે આ શેરમાં 5%થી વધુનો ઉછાળો પણ જોવા મળ્યો આપણને. બાયબેક વિશે વાત કરીએ કંપનીના, તો કંપનીના બોર્ડે ટેન્ડર ઓફર રૂટ દ્વારા 1150 રૂપિયા પ્રતિ શેરના ભાવે 95.65 લાખ સુધી ઇક્વિટી શેરના બાયબેકને મંજૂરી આપી છે. પ્રમોટર્સ પણ આ બાયબેકમાં ભાગ લેવાના છે, જેમાં શેર હોલ્ડરની પાત્રતા નક્કી કરવા માટે રેકોર્ડ ડેટ 29 મે 2026 ને નક્કી કરવામાં આવી છે. બાયબેકની કિંમત 18 મે સોમવારના ક્લોઝિંગ પ્રાઇસથી સરખામણીમાં 16% પ્રીમિયમ ઉપર છે. એટલે કે બાયબેકના ભાવ વિશે વાત કરીએ તો 1150 રૂપિયા પ્રતિ શેર આ બાયબેકનો ભાવ રાખવામાં આવ્યો છે. 95.65 લાખ આ શેર કંપની બાયબેક કરવાની છે. અને વાત કરીએ કે આ બાયબેક ટેન્ડર ઓફર રૂટ દ્વારા થવાનો છે. એટલે કે આમાં રિટેલ રોકાણકાર, સામાન્ય રોકાણકાર પણ ટેન્ડર ભરીને આ બાયબેકમાં ભાગ લઈ શકશે. 29 મે 2026 ની આ બાયબેકની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. 16 મે સોમવારના ક્લોઝિંગ પ્રાઇસથી આ બાયબેક 16%ના પ્રીમિયમ ઉપર છે. પછી ક્વાર્ટર 4ના પરિણામો વિશે વાત કરીએ તો ઝાયડસ લાઈફ સાયન્સીસે માર્ચ ક્વાર્ટર માટે 1272.5 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો, જે વર્ષની સરખામણીમાં 8.7% વધુ છે. સીએનબીસી ટીવી 18 ના પોલમાં 997.5 કરોડ અંદાજ કરતા આગળ છે. તેની રેવન્યુ દર વર્ષની સરખામણીમાં 16.2% વધી 6528 કરોડથી 7587 કરોડ રૂપિયા થઈ ગઈ, જે સીએનબીસી ટીવી 18 ના પોલમાં 7086 કરોડ રૂપિયાની પાછળ છોડી દીધી છે. પછી વાત કરીએ કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ, ટેક્સ, ડિપ્રેસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 2,21,255 કરોડથી વધી 20.2% વધી 25,544 કરોડ થયું. જ્યારે એબીટા માર્જિન 32.6% થી વધી 33.7% થયું. એબીટા પરફોર્મન્સ સીએનબીસી ટીવી 18 ના પોલને 1632.6 કરોડના અંદાજ કરતા વધુ રહ્યું છે, જ્યારે માર્જિન પણ 23%ની અપેક્ષા કરતા વધી ગયું છે. ફોરેક્સ ગેઇન્સ બાદ એબીટા 1909 કરોડ થયું, જેનું માર્જિન 25.2% હતું. અને આ બંને હજી પણ શેર બજારને જે ધારણા રાખી હતી તેના કરતા વધારે છે. કંપનીના સ્ટેન્ડઅલોન ફાઇનાન્શિયલમાં સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ઝાયડસ વીટીસી લિમિટેડમાં રોકાણના મૂલ્ય ઘટાડા સંબંધિત ક્વાર્ટર દરમિયાન 1068 કરોડ રૂપિયાના અસાધારણ આઇટમ ગેઇન સામેલ છે. ક્વાર્ટરમાં મીરા બેગ્રોન લિમિટેશન સેટલમેન્ટ તરફ 397.5 કરોડનો વન ટાઈમ ખર્ચ પણ સામેલ હતો. ઝાયડસ લાઈફના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર શાર્વિલ પટેલ જણાવ્યું કે અમે રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટેબિલિટી બંને પર અમારી પ્રતિબદ્ધતાઓને પૂરી કરીને મજબૂત નોંધ પર FY26 બંધ કર્યું છે. તેમણે ઉમેર્યું કે અમને વિશ્વાસ છે કે અમારી પાઇપલાઇન એકંદર ગ્રોથ વિઝિબિલિટીને ચલાવશે, જ્યારે ભવિષ્યના ગ્રોથ એજન્સી ડિલિવર કરવાનું શરૂ કરશે. અમારી ટૂંકા ગાળાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે: સતત ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ જાળવી રાખવા, અમારા તાજેતરના એક્ઝિબિશનને ઇન્ટિગ્રેટેડ કરવા અને એનર્જી ઝડપથી મેળવવી. જીઓગ્રાફિકલ બિઝનેસ વર્ક પરફોર્મન્સ સુધારવું એને જોઈએ તો કંપનીએ જણાવ્યું કે ઇન્ડિયાની ફોર્મ્યુલેશન રેવન્યુ યર ઓન યર 14% વધી 15,374 કરોડથી 17,528 કરોડ થઈ, જે ક્રોનિક થેરાપીઝ અને ઓન્કોલોજી અને નેફ્રોલોજી જેવા સુપર સ્પેશિયાલિટી સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ દ્વારા સંચાલિત છે. ઇન્ડિયા બિઝનેસ કન્સોલિડેટેડ રેવન્યુ 24%નો હિસ્સો ધરાવે છે. જો કે નોર્થ અમેરિકા ફોર્મ્યુલેશન રેવન્યુ યર ઓન યર 5.7% ઘટી 31,307 કરોડથી
29,523 કરોડ થઈ. જોકે તે સિક્વન્શિયલી 5% વધી છે. કોન્સ્ટન્ટ કરન્સીના સંદર્ભમાં આ બિઝનેસ 323 મિલિયનની રેવન્યુ નોંધાવી. આ સેગમેન્ટે કન્સોલિડેટેડ રેવન્યુમાં 40%નો ફાળો આપ્યો હતો. ઇન્ટરનેશનલ માર્કેટ ફોર્મ્યુલેશન રેવન્યુ યર ઓન યર 45% ઉછળી 5,547 કરોડથી 8,041 કરોડ થઈ છે, જેને ઇમર્જિંગ માર્કેટ્સ અને યુરોપમાં મજબૂત માંગ દ્વારા સપોર્ટ મળ્યો છે. કન્ઝ્યુમર વેલનેસ રેવન્યુ યર ઓન યર 61% વધી 9,081 કરોડથી 14,633 કરોડ થઈ છે. કમ્ફર્ટ ક્લિક એક્ઝિબિશન સહિત ઇન્ટરનેશનલ બિઝનેસમાં વૃદ્ધિને કારણે મદદરૂપ બની છે. મેડટેક બિઝનેસ એક વર્ષ પહેલા 17 કરોડની સરખામણીએ 3,275 કરોડની રેવન્યુ નોંધાવી છે, જ્યારે એપીઆઈ નું રેવન્યુ યર ઓન યર 5.5% ઘટી 1,219 કરોડ રૂપિયા થઈ છે. ક્વાર્ટર દરમિયાન કંપનીએ 3 ANDAs ફાઇલ કર્યા, 9 ANDAs માટે અપ્રુવલ મેળવ્યા અને યુએસ જેનરિક માર્કેટમાં 6 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી. તેણે યુએસમાં અલ્ટ્રા રેર મેકેન્સ ડિસીઝ માટે ઝાયકુબો પણ લોન્ચ કર્યું છે. બોર્ડે આગામી એન્યુઅલ જનરલ મીટિંગ ઓગસ્ટ 11, 2026 ના રોજ શેડ્યુલ થયેલ છે. તેમાં શેર હોલ્ડર્સની મંજૂરીને આધીન FY26 માટે પ્રતિ ઇક્વિટી શેર ₹1 ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. અર્નિંગની જાહેરાત પછી મંગળવારે ઝાયડસ લાઇફના શેર 5.3% હાયર પર 1,047 પર ટ્રેડ થઈ રહ્યા છે. સ્ટોક 2026માં અત્યાર સુધીમાં 14% ઉપર ચડ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ઝાયડસ લાઇફ સાયન્સના શેર વિશે, જે કંપની ₹1150 ભાવે શેર બાયબેક કરવાની છે. આની રેકોર્ડ ડેટ 29 મે 2026 ની નક્કી કરવામાં આવી છે. ટેન્ડર ઓફર દ્વારા આ બાયબેક થવાનો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.